નમસ્તે, હું ડૉક્ટર મેહુલ વાસાણી, કૃષિ હવામાનશાસ્ત્ર વિભાગ, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ. આગામી 18થી 20 માર્ચ દરમિયાન ગુજરાત રાજ્યમાં જે હવામાનનો પલટો આવનાર છે તેની અસરરૂપે કૃષિ પાકો પર શું અસર થઈ શકે તેના વિશે વાત કરીએ તો સમયસર વાવણી કરેલ શિયાળુ પાકો જેવા કે ચણા છે, ઘઉં છે, બટાકા છે, જીરું છે જેવા પાકોનું અત્યારે કાપણી થઈ ગયેલ છે મોટાભાગે અને સલામત સ્થળે પણ પહોંચી ગયેલ છે. બાકી પાછોતરા અથવા મોડા વાવણી કરેલ પાકો જો અત્યારે કાપણી બાકી હશે તો એમાં કદાચ મહદઅંશે આ માવઠાથી અસર થઈ શકે છે. બાકી ઊભા પાકોમાં વાત કરીએ તો ખાસ કરીને શાકભાજી પાકો જેવા કે મરચી, ટામેટી, રીંગણ જેવા પાકોમાં છે તો વાદળછાયા વાતાવરણ સાથે ભેજવાળા વાતાવરણને કારણે તેમાં અમુક પ્રકારની જીવાત જેવી કે ચૂસ્યા પ્રકારની જીવાતનો ઉદ્ભવ થઈ શકે છે. બાકી અન્ય બાગાયતી પાકોમાં વાત કરીએ તો આંબાના પાકમાં અત્યારે આંબાનો પાક જે છે અત્યારે ફળ અવસ્થાએ નાની કદના ફળ અવસ્થાએ પહોંચેલ છે. તો એમાં જો વરસાદ અત્યારે પવન સાથે થાય તો એમાં ફળનું ખનન થઈ શકે છે. બાકી બીજા બાગાયતી પાકોમાં વાત કરીએ તો કેળનો પાક છે તો કેળનો પાક અત્યારે જો ફળ અવસ્થાએ પહોંચેલ હોય તો તેમાં પવન સાથે વરસાદ થાય તો એ કદાચ ફળના કારણે વજનના કારણે આડા પડી શકે છે. બાકી અન્ય અત્યારે હાલમાં વાવણી કરેલ ઉનાળુ પાકો જેવા કે મગ, તલ છે, અડદ છે એમાં અત્યારે પાક મુખ્યત્વે ઉગાવા અથવા તો વાનસ્પતિક અવસ્થામાં હશે તો આ માવઠાના કારણે માવઠું કદાચ થાય તો એમાં કોઈ મોટી અસર થવાની સંભાવના બહુ ઓછી દેખાઈ રહી છે. આભાર.